આપણે અત્યારે સુરેન્દ્રનગર BAPSના મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ, જે અમદાવાદથી 150 કિલોમીટર અને રાજકોટથી 120 કિલોમીટર છે. આ સુરેન્દ્રનગરનો જંકશન છે અને હું અત્યારે તમને BAPS મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું. મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી દેશી જુગાડ ચેનલ તેમજ ભારત ભ્રમણના વિડીયો માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે જઈએ BAPSના મંદિરના દર્શન કરવા. તો આપણે પહોંચી ગયા છીએ BAPS મંદિર સુરેન્દ્રનગર નવા જંકશન. તો ચાલો ગેટની અંદર એન્ટ્રી કરીએ. હા, આવી ગયા છીએ BAPSનું મંદિર સુરેન્દ્રનગર જંકશન, જેના સુંદર ધજાઓ ફરકી રહી છે. સુંદર આહલાદક નજારો છે. બાગ બગીચા પણ મસ્ત છે. જો સૌ પ્રથમ જ ગેટની અંદર પ્રવેશ કરતા બુક સ્ટોલ છે, જેની અંદર ભગવાનના પુસ્તકો તેમજ અલગ અલગ મૂર્તિઓ અને સરસ મજાનું સાંજનો સમય છે અને ખૂબ જ આહલાદક દ્રશ્ય છે. તો ચાલો સૌ પ્રથમ આપણે મંદિરના પ્રટાંગણમાં બગીચાના દર્શન કરીશું. તેમજ પાર્કિંગની વ્યવસ્થા પણ એટલી જ આ BAPS સંસ્થા ચલાવતું હોય છે. એ એક સરકારને પણ એક દ્રષ્ટિ પહોંચે એવી વાત છે. તો ચાલો આપણે પાર્કિંગના વાહનની વ્યવસ્થા પણ જોઈએ. જો કેવા બાઇક પાર્કિંગ થયા છે, લેવામાં કોઈ અડચણ ન થાય તેવા. આ સભાખંડ છે, જેની અંદર એક સાથે 5000 માણસો એક સભામાં બેસી શકે એવી વ્યવસ્થા છે. જે એક અંદર એક પણ પિલર વગર બનેલું છે, જે સોલાર પેનલથી તેનું ઇલેક્ટ્રિક કામ ચાલી રહ્યું થાય છે. અને આ જુઓ સંત ભુવન છે. સંત ભુવનની અંદર અત્યારે અહીંયા 10થી વધુ સંતો રહે છે. ત્યાં ભગવાન ભક્તિનું ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે. અને આ રેલવે સ્ટેશનથી એકદમ નજીક જ છે, માટે જરૂર આના દર્શન કરવા પધારશો. પ્રથમ ગર્ભગૃહની અંદર ઘનશ્યામ મહારાજ પધારેલા જ બિરાજમાન છે, જે આપણું આકર્ષણનું કેન્દ્ર છે. મધ્ય ખંડની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ સ્થાપિત છે. જો કેટલો સરસ મૂર્તિઓનો પ્રતાપ છે. અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, એ પણ હિંડોળાના આપણે દર્શન કરશું. ત્રીજા ગર્ભગૃહની અંદર રાધા કૃષ્ણ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. જો રાધા કૃષ્ણ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ કેવા સુંદર સુશોભિત થઈ રહ્યા છે. મંદિરની બહાર દર્શન કરીને નીકળતા જ આપણી ઉપર વરુણદેવ પણ કૃપા વરસાવી રહ્યા છે.
તો મારા આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય, વંદે માતરમ.